જૂનાગઢમાં યોજાઈ બાઇક રેલી। ઝાંસીની રાણીના સ્ટેચ્યુ પાસેથી બાઇક રેલી યોજાઈ હતી। રેલીમાં પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રેલીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ હાર્દિકસિંહ ડોડિયા પણ જોડાયા હતા। ધારાસભ્ય સંજય કોરડિયા સહિત ઉમેદવારો રેલીમાં જોડાયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર ભાજપ દ્વારા રેલી યોજાઈ હતી। ગુજરાત રાજ્યની અંદર 69 નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। 16મી તારીખે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે 14મી તારીખે આખા ગુજરાતની અંદર જ્યાં ચૂંટણી છે ત્યાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જૂનાગઢ મહાનગરની અંદર પણ એક ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં દરેક બૂથમાંથી યુવાનો આ બાઇક રેલીની અંદર જોડાયા છે। મહાનગરના અધ્યક્ષ આદરણીય શ્રી પુનિતભાઈના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી વિનેશભાઈ અને મહામંત્રી ભાઈ શ્રી અભયભાઈના નેતૃત્વમાં અહીંયા ખૂબ સરસ બાઇક રેલી યોજાઈ છે। જે રીતે જૂનાગઢ મહાનગરની અંદર જ્યારે ફોર્મ ભરાણા અને એના પછી 8 બિનહરીફ થઈ અને 3 લોકોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે, ત્યારે જૂનાગઢ મહાનગરની અંદર પ્રચંડ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો ચૂંટાવાના છે। દેશની અંદર યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી અને ગુજરાત રાજ્યની અંદર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના લોકો માટે કામ કરી રહી છે, ત્યારે સંગઠનના અમારા અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ એમના નેતૃત્વમાં આજે ભારતીય જનતા પાર્ટી 69 નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતવાના છે। રોડ રસ્તાને લઈને પ્રજા નારાજ છે, ખાસ કરીને રોડ રસ્તા કરવાને જે ઘણા સમયથી કામ ચાલે છે। વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકારમાં થઈ રહ્યો છે। અગાઉના સમયમાં ભૂગર્ભ ગટર હતી નહીં, ખુલ્લી ગટરો હતી। અત્યારે બધી જ જગ્યા પર ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક રોડ રસ્તામાં ખાડા થયા હોય, પરંતુ આ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા પછી દરેક જગ્યા પર રોડ રસ્તા પણ ભારતીય જનતા પાર્ટીની મહાનગરપાલિકા બનશે પછી થવાના છે।